ગુણાકાર અને ભાગાકાર માટેના નિયમો. આજે આપણે ચિહ્નના ગુણાકાર જોઈએ. તો બે સમાન ચિહ્નો હોય તો જવાબ આગળ હંમેશા પ્લસ ચિહ્ન આવશે, એટલે કે બે ધન સંખ્યાનો ગુણાકાર ધન આવશે, જ્યારે બે ઋણ સંખ્યાનો ગુણાકાર પણ ધન આવશે. તેવી જ રીતે બે અસમાન ચિહ્નો લઈશું, પ્લસ મલ્ટીપ્લાય બાય માઇનસ ઓર માઇનસ મલ્ટીપ્લાય બાય પ્લસ, તો બંનેનો જવાબ ઋણ આવશે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો +4 ઇન્ટુ +3 ઇટ gives +12. તેવી રીતે -5 ઇન્ટુ -2 બંને ઋણ સંખ્યાઓ છે, જવાબ ફરીવાર ધન આવશે. જ્યારે બે અસમાન ચિહ્નો +6 ઇન્ટુ -3 આન્સર આવશે -18. તેવી રીતે -7 ઇન્ટુ +2 જવાબ આવશે -14.